હાલમાં જ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં મહિલા દર્દીઓના વિડીયો વાયરલ થતાની ઘટના તાજી છે। ત્યારે ઉના તાલુકાના દેલવાડા ગામના અમીનાબેન બક્ષુભાઈ ચૌહાણની સાથે એક અજાણ્યા શખ્સે મોબાઈલ ફોન દ્વારા શારીરિક સંબંધ બાંધવા તેમજ અવનવા ખરાબ ફોટા વિડીયો અમીનાબેનના ફોનમાં મોકલી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બોલાવ્યા। જે સમગ્ર ઘટના થતા અમીનાબેન ચૌહાણે તેમના વકીલ એસ મંસૂરી દ્વારા દેલવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયેલ, ત્યાં તેઓની કોઈ ફરિયાદ પોલીસ સ્ટાફ ન લેતા અમીનાબેન ઉના પોલીસ સ્ટેશન, દીવ પોલીસ સ્ટેશન વગેરે જગ્યા પર જઈ ફરિયાદ દાખલ કરવા સરકારી કચેરીઓમાં ધક્કાઓ ખાતા 10 દિવસથી સતત સરકારી તંત્ર અધિકારીને રૂબરૂ લેખિત પુરાવા સાથે રજૂઆત કરાઈ હતી, તો પણ આરોપી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। એક બાજુ ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર મહિલા સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાઓના નારા આપે છે, ત્યારે આમ જનતા પ્રજા કોના સહારે તેવા અનેક પ્રકારના પ્રશ્નો સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે। રક્ષક જ ભક્ષક બની જાય તો હવે ગરીબ મધ્યમ વર્ગના લોકો ખાખી વર્દી પર કઈ રીતે ભરોસો કરશે? અગાઉ પણ અનેક વખત દેલવાડા ઉના પોલીસ ઉપર આરોપો લાગી ચૂક્યા છે। ભાયાભાઈ કરીને છે ગામમાં માથા ભરે બુટલેગર દારૂનો ધંધો કરે છે, દેશી દારૂ ને અંગ્રેજી દારૂ। એના છોકરાએ મારી નાખવાની ધમકી આપી અમને, એટલે અમે નજીકના દેલવાડા ગામના પોલીસ સ્ટેશનમાં અમારી સેફટી માટે અરજી લખાવવા માટે ગયેલા હતા। 4:30 વાગે ત્યાં એક ભાઈ હતા ઉપસ્થિત, કિગ્યો જમાદાર કરી, એણે અમારી અરજી ન લેખી। ગરીબ પ્રજાએ હવે ભગવાન ઉપર ભરોસો રાખી જિંદગી જીવવાની રહી કે પછી સરકાર મહિલા સુરક્ષાના નામે ખાલી તાયફાઓ કરી બુટલેગરો, માફિયાઓ, ગુંડાઓની સહારો આપશે? બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, ઉના। હવે એની મેટરમાં એવું છે કે મારા અસીલને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો અને એને જણાવેલ કે ભાઈ તમે ઘરકામ કરો છો? તો મારા અસીલે કીધું કે હા ઘરકામ કરું છું। તો એ કે તમારે ઘરકામ કરતા જ હો તો તમે દીવ મુકામે આવો જેટી પાસે। એટલે મારા અસીલ ત્યાં જેટી પાસે ગયા તો ત્યાં તેને જણાવેલ હામાવાળાએ, એનું નામ નરેન્દ્રભાઈ છે, એને કીધું કે ભાઈ બીજી લેડીઝને કોઈ સાથે લઈને ન આવ્યા? તો મારા અસીલે કીધું એવું તો કયું કામ છે કે ભાઈ બીજી લેડીઝની જરૂર પડે? ઠીક છે, તમે અત્યારે જતા રહ્યો, હું તમને ફોનમાં જણાવીશ। એટલે મારા અસીલ પાછા દેલવાડા મુકામે આવતા રહ્યા। તો 11 વાગ્યાની આસપાસ મારા અસીલને પાછો ફોન આવે વોટ્સઅપ કોલિંગ કે કામનું તો ખાલી બાનું છે, મારે તારી સાથે શરીર સંબંધ બાંધવા છે। તો મારા અસીલે કીધું કે ભાઈ તું જે બાઈ સમજે છે ને એવી બાઈ નથી હું, ને તારા ઘરમાં બાઈ બેન નથી। તો એને કીધું કે મારી બાઈ સાથે એવા સંબંધ નથી ને મારે તારી સાથે આ શરીર સંબંધ બાંધવાનો છે। પછી એના ફોન ઉપાડવાનું બંધ કર્યું મારા અસીલે। એટલે ત્યાં બેનીએ દેલવાડા બીટના જમાદાર પાસે ગયેલા ને બેનીએ કીધું દેલવાડા બીટના જમાદારને કે સાહેબ મારી અરે જો આવા વોઇસ રેકોર્ડ આવે છે, આમ કરો કાર્યવાહી એમ। તો એ દેલવાડા બીટના જમાદારે એના હાથથી અરજી લખી નથી, એમાં પોલીસ સ્ટેશનનો સહી સિક્કો, એના હાથથી અરજી લખીને દીવ ગયા। હવે દીવથી પાછા આવ્યા છે, એટલે મારા અસીલ પાછા એની પાસે ગયા કે સાહેબ તમે આમાં શું કાર્યવાહી કરી? તો એ કે મેં દીવ પોલીસને અરજી આપી દીધી, હવે પોલીસ કાર્યવાહી કરશે અહીંયાથી દીવની, એને પકડીને અહીંયા મૂકી દે। એટલે મારા અસીલ જોડે પાછા અમે દીવ ગયા તો દીવ પોલીસે કોઈ એવી અરજી આપી નથી, જેથી અમે પાછા મારા અસીલ જોડે હું પાછા ઉના પોલીસ સ્ટેશને ગયા રાણા સાહેબ પાસે કે સાહેબ આ બાબતે શું કરવાનું છે, આમાં ફરિયાદ દાખલ થવી જોઈએ? તો મને કે ભાઈ તું અહીંથી જતો રહે, બાકી તને ખોટા કેસમાં હલવાડી દઈશ। કોણે કીધું એવું? રાણા સાહેબે। જેથી હું બહાર આવતું રહ્યો ને મેં 14:49 ફોન કરેલ ને રાણા સાહેબ વિરુદ્ધ ફરિયાદ આપેલી, પણ આજ દિન સુધી મારા અસીલને ન્યાય મળ્યો નથી। ડીવાયએસપી કચેરીના બી અમે ચક્કર કાપ્યા, ત્યાંથી બી એવું કે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય, પણ ઉના પોલીસે ફરિયાદ સાંભળી નથી અમારી। આ ઘટનાના કેટલા દિવસ છે? અને 6 તારીખની વાત છે, તે આજની તારીખ જોઈ લો, 18 તારીખ છે, આજ દિન સુધી કંઈ કાર્યવાહી જ નથી થઈ। હવે ઓલો હામાવાળો જે વ્યક્તિ છે એ તો લંડન જતો રહે, પછી શું કાર્યવાહી થવાની? તમારા અસીલને ન્યાય ક્યાં મળવાનો? તમારી માંગ શું છે સરકાર પાસે? અમારી માંગ એક જ છે કે મારા અસીલને ન્યાય મળે, બાકી કોર્ટના દરવાજા ખખડાવવામાં અમને કઈ ઓલું નહીં થાય। મારું નામ અમીના બક્ષુ ચૌહાણ છે અને મને એક અજાણ્યા શખ્સનો ફોન આવેલો કે તમે ઘરકામ કરો છો? મેં કીધું હા ઘરકામ તો કરીએ છીએ, પણ તમને નંબર કોણે આપ્યો છે ને તમે ક્યાંથી બોલો છો? કે દીવથી બોલીએ, તો તમે અહીંયા આવીને દીવ જટીએ મને મળો। તો હું દીવ જટીએ ગઈ તો એને એમ કીધું કે તમે છે ને કે દેલવાડા જાઓ કે હું તમને મેસેજમાં બધું સમજાવી દઉં ને તમારી સાથે બીજા કોઈ લેડીઝ હોય તો એને પણ તમે લેતા આવો। તો મને ડાઉટ ગયું, મેં કીધું બીજા લેડીઝનું કીધું એટલું બધું શું કામ હતું? તો ફોનમાં મને મેસેજ કર્યો એની, મેં ફોન વાત જોઈ તો મેસેજ કર્યો, મેસેજમાં એમ કીધું કે જણાવવાનું એમ હતું કે કોઈ ઘરકામ હતું નહીં ને તમારી સાથે મારે સંબંધ રાખવાનું હતું। મારી વાઈફની સાથે મારે એ કોઈ જાતનો સંબંધ છે નહીં, એટલે મારે તમારી સાથે સંબંધ રાખવું છે।
અને બીજી કોઈ વ્યક્તિ હોય તો તમે એ પણ કહો, અને તમને કાંઈ પણ હું ઘટવા નહીં દઉં, જે વસ્તુ જોશે એ તમને આપીશ. મેં કીધું તમે એવું બધું બોલો, તમને શરમ નથી આવતી? તો એ હસતા હસતા એની કોલ કાપી નાખ્યો. પછી વોઇસ મેસેજમાં મને મોકલાવ્યું એવું ગંદુ બોલીને કે મારી સાથે શરીર સંબંધ બાંધ ને આમ ને તેમ, આવું બધું કે ઓપનમાં ખૂબ બોલ્યો છે. મારી પાસે પ્રૂફ છે. મેં ફરિયાદ કરી 6 તારીખે દેલવાડા જમાદારને, તો ફરિયાદ નહીં ને મારી અરજી લખી છે. અને પછી બીજા દિવસે હું ગઈ કે શું થયું સાહેબ, તો કે અમે ગયા હતા કે અહીંયા અરજી દઈ આવ્યા કેન્દ્રમાં અને એ લોકો તપાસ આવશે. તો ત્રીજા દિવસે કેન્દ્રમાં જઈને અમે તપાસ કરી તો કે નહીં ગુજરાત પોલીસ આવી કે નહીં અરજી આવી, ને એ વ્યક્તિ છે ને ત્યાં જઈને સામેવાળા વ્યક્તિને મળી આવ્યા છે. એ સામેવાળા વ્યક્તિના મને મેસેજ આવ્યા છે ઓલામાં ઓડિયોમાં કે તમારી પોલીસ આવી હતી તો મારું શું કાપી લીધું, અને હું તો છે ને હું કોઈના બાપથી બીતો જ નથી, એવી રીતે મને મેસેજ કર્યો છે એનીએ. પછી 9 તારીખે મેં સાહેબને જાણ કર્યું, અહીંયા એસપી કચેરીએ ગયા હતા તો ત્યાંથી મોકલાયો કે તમે સાહેબ પાસે જાઓ ઉનામાં, ત્યાં વાત કરી દો. સાહેબે કીધું તમારો કેસ કેન્દ્રમાં આવશે. મેં કીધું સાહેબ બનાવ મને દેલવાડામાં બન્યો છે મારી સાથે, અને હું કેન્દ્રમાં કેમ જાઉં? છતાંય હું કેન્દ્રમાં ગઈ તો કેન્દ્રવાળાએ એમ કીધું કે તમારે ગુજરાતમાં આવશે. એમ કરતાં પછી અહીંયાથી અરજી લોકોએ કેન્દ્રમાં મોકલાવી, કેન્દ્રમાંથી પાછી 4-5 દિવસ રાખી અને ગુજરાતમાં મોકલાવી આજની તારીખમાં. અને એ પાછી અરજી અહીંથી પાછી રિટર્ન પાછી મોકલાવી છે કેન્દ્રમાં. હવે મારે ક્યાં જવું? મારે કયો રસ્તો લેવો? કેમ કે કાનૂન મારું કંઈ સાંભળતી નથી. દેલવાડા પોલીસ સ્ટેશને શું કીધેલું તમને? દેલવાડા પોલીસ સ્ટેશને એ કીધેલું કે અમે અરજી આપી આવ્યા છે, ખોટું બોલી ગયા. અને પછી ફરી અમે 3જી વાર અમે ગયા તપાસમાં, તો અમને સામેવાળાનો મેસેજ આવ્યો કે અમને મળવા આવ્યા હતા, તો એ અમને કાંઈ અરજી લઈને આવ્યા નહીં, અટક કરવા કે પોલીસે શું મારું બગાડી લીધું? પોલીસ તો મારી પાસે આવી હતી. તો અમે પાછી એની પાસે ગયા કે જો આ મેસેજમાં એ રીતે બોલીને મોકલાવ્યો છે. તો કે નહીં અમે તો અમારા કામમાં ગયા હતા. મેં કીધું ભાઈ તમે કીધું કે અમે અરજી દેવા ગયા હતા ને અત્યારે કેમ તમે ખોટું બોલો છો? પછી એની કાંઈ જવાબ દીધો નહીં. ફોન કર્યા તો ફોને જમાદારે ઉપાડ્યા નહીં. ઉના પોલીસ સ્ટેશને શું જવાબ આપેલો? ઉના પોલીસ સ્ટેશનમાંથી સાહેબ જે પીએસઆઈ છે એની એમ કીધું કે આ રાણા સાહેબે કે તમે કેન્દ્રમાં કેસ દાખલ કરો, તમારો કેસ કેન્દ્રમાં આવશે. બનાવ કેન્દ્ર. મેં કીધું સાહેબ બનાવ મારો ઘરે મારા દેલવાડે બન્યો છે, મોબાઈલમાં મેસેજ મોકલાવ્યો, હું દેલવાડા મારા ઘરે હતી ને મોબાઈલમાં ખરાબ મેસેજ મને મોકલાવ્યા છે. એ લોકોએ મારી એક નથી સાંભળી. એ છતાંય મારી સાથે વકીલ આવ્યા હતા. મને કોઈ કાયદાની ખબર નથી પડતી. તો હું પછી વકીલને લઈને ગઈ, તો વકીલને કીધું કે એ વકીલ તારી કાર્યવાહી છે ને કોર્ટમાં હલાવજે, બાકી તને ખોટા કેસમાં ઠાલવી દઈશ. રાણા સાહેબે કીધું છે. અને મને કીધું કે બેન તમે જાઓ, તમારો કેસ છે ને એ દેલવાડાવાળાને મેં અરજી આપી દીધી, દેલવાડાવાળા સંભાળશે. પછી દેલવાડાવાળાએ કોઈ પણ વસ્તુ કરી નથી. અત્યારથી હું કેન્દ્રમાં ધક્કા ખાઉં, કેન્દ્રથી ગુજરાતમાં ધક્કા ખાઉં, એમ ધક્કા ખાતા આજ મને 12 દિવસ થયા. મને કોઈ જાતનું મને તો હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને હું થાકી ગઈ છું. આજ 12 દિવસ થયા. મારી નમ્ર વિનંતી છે કે મને ન્યાય મળવું જોઈએ, મને ન્યાય મળે, બસ એટલું હું કહું છું. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.